આજે આપણે બનાવીશું મસાલા મેગી. તેના માટે આપણે અહીંયા એક પેન લઈ અને તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી અને હવે આપણે તેમાં રાઈ એડ કરી રાઈ ફૂટી જાય એટલે એક ડુંગળીને કટિંગ કરીને એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. હવે એક કટિંગ કરેલું લીલું મરચું એડ કરી અને મિક્સ કરી અને હવે એક કટિંગ કરેલું ટામેટું એડ કરી સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને બધી વસ્તુને મિક્સ કરી દઈશું. અને મસાલામાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી દઈશું. બધી વસ્તુને એકદમ મિક્સ કરી અને 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી પાણી ઉકળી જાય એટલે આપણે તેમાં 2 પેકેટ મેગીના એડ કરી દઈશું. ત્યારે તે 2 પેકેટ મેગીને એડ કરી દીધા છે અને હવે આપણે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને મેગીને સારી રીતે કૂક થઈ જવા દઈશું. તો આપણે મેગી અડધી કૂક થઈ જાય એટલે આપણે તેમાં 2 પેકેટ જેટલો મેગીનો મસાલો એડ કરી દેવાનો છે અને હવે આપણે બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાનો છે. ત્યારે તે બધો મસાલો મિક્સ થઈ જાય અને બધું જ પાણી બળી જાય એટલે આપણી મેગી તૈયાર છે. તો હવે આપણે આને ગરમા ગરમ સર્વ કરી દઈશું. તો આ મેગી ગરમા ગરમ ખાવાની ખૂબ જ સરસ લાગે છે. તડકાવાળી મેગી આપણી બની અને તૈયાર છે. તો દોસ્તો તૈયાર છે આપણી મસાલા મેગીની રેસીપી.